60 ની ઉંમર વટાવી ગયેલા એક દાદા આવેલ, ચામડીની તકલીફ હતી. કેસ લેતા જાણવા મળ્યું કે એમને એમના ગામમાં દવા લીધેલી, 9 દિવસ દવા લીધી, પછી ફરક ના પડ્યો. પછી અહીંયા સંસ્કારધામ હોસ્પિટલમાં આવેલ, એમને છાતીના નીચેના ભાગમાં ફોલા થયેલા, પાણી ભરેલા, પછી એમાં દુખાવો થતો હતો. કેસની ડિટેલ લીધી, પછી ખબર પડી કે હર્પીસ છે. પછી 12 દિવસની દવા આપી, પછી ફરી બતાવવા આવવાનું કીધે. 12 દિવસ પછી દાદાને ચામડીમાં ખાસો એવો ફરક હતો, પણ દુખાવો હતો. હવે દુખાવામાં દાદાને સમજાવવામાં આવેલ કે ચામડીમાંથી જે ઇન્ફેક્શન છે એ તો જતું રહ્યું છે, પણ જે જ્ઞાનતંતુ હોય, જે નવ હોય, એમાં જે નુકસાન થયેલ છે એ હજી બાકી છે. એટલે પ્રોપર અવેર કરવામાં આવેલ કે હર્પીસમાંથી ચામડીની તકલીફ જતી રહે તોય જે જ્ઞાનતંતુ હોય તેમાંથી દુખાવો જતા, એમાં જે નુકસાન થયેલ છે એનો સુધારો થતા થોડોક સમય લાગે.